નમસ્કાર ખેડૂત મિત્રો, હું નકલંગ એગ્રો વતી હર્ષિલ કોયાણી તમારું સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલ કૃષિ જગતમાં। તો આપણે અત્યારે હાજર છીએ એક જામકરોણા ખાતે એક કોટનના ફિલ્ડમાં કપાસના કે જ્યાં અત્યારે 20-25 દિવસ પહેલા કન્ડિશન એવી હતી કે કપાસ પીળો પડતો, બરોબર, ગ્રોથ નહોતો, ગ્રીનરી નહોતી, પછી પાનમાં મોસ્ટ ઓફ જગ્યાએ મેગ્નેશિયમની ડેફિશિયન્સી જણાતા પાન દેખાતા, બરોબર છે। ચૂસિયાનો એટેક થોડોક હેવી હતો, એવી કન્ડિશનમાં બહુ કપાસ હતો અને બહુ એની રિકવરી નહોતી કોઈ ડોઝથી। પછી આપણે પાયા ખાતરમાં તો નહીં પણ પાળા ચડાવતી વખતે આપણે એલોન વિટા જીઆરનો ઉપયોગ કરેલો છે। એકરે 4 કિલો એટલે 5 કિલો, એકરે 5 કિલો પાળામાં દટાઈ જાય એ રીતનો ઉપયોગ કરેલો છે। એનું રિઝલ્ટ તમે જોઈ લ્યો, અત્યારે બહુ સોલિડ કપાસ છે। તો આમાં શું તત્વો આવે એલોન વિટા જીઆરમાં એ હું તમને કહી દઉં કે પેલું ઓર્થો સેલિસિલિક એસિડ, એ જમીનની પીએચ સુધારે, જમીનનું બંધારણ સુધારે, માટીની ગુણધર્મોમાં વધારો કરે, બરોબર છે। બીજા નંબરમાં તંતુમાં અને આ સ્ટેમ એનો મજબૂત કરે। જોઈ લ્યો અત્યારે ફૂટ બહુ સારી છે, સોલિડ કપાસ છે અત્યારે। બીજા નંબરમાં આમાં મેગ્નેશિયમ ઓક્સાઇડ, ત્રીજું કેલ્શિયમ ઓક્સાઇડ અને ચોથું છે ટ્રાન્સપોર્ટર એસ બોરોન, બરોબર। જોરદાર કપાસ છે, આખો ઘેરો તમે જોઈ લ્યો, ક્યાંય એમાં પ્રોબ્લેમ છે નહીં। અત્યારે ચૂસિયાના જીવાતનો એટેકમાં બી બહુ અત્યારે સારું પરિણામ છે, ગ્રીનરી બહુ સારી છે। હમણાં થોડોક ટાઈમ થયા ચૂસિયાનો એટેક વધ્યો, પણ આમાં એટલો બધો એટેક નથી, એટલે બેસ્ટ પરિણામ છે એલોન વિટા જીઆર। અત્યારે ઘણા ખેડૂત મિત્રોએ મગફળીમાં પણ ઉપયોગ કર્યું છે, તમામ પાકમાં હાલે એવી વસ્તુ છે, જોરદાર પ્રોડક્ટ છે। વધારે માહિતી માટે નીચે મારા નંબર આપેલા છે, એમાં કોલ કરવો। આભાર।